મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે પાઇપો ખાલી કરીને આવીને ગાડી અહીંયા રાખી દીધી હતી અને કાલે આપણે BSNLમાંથી ગાડી ભરીને આવી ગયા છીએ ઇલેક્ટ્રિક માલ. તો અત્યારે આપણે જવાનું છે ખાલી કરવા અને આ ટ્રીપો આપણે રહેવાની છે ટોટલ 1000 કિલોમીટરની. બહુ લોંગ ટ્રીપ ભરેલી છે. 1000 કિલોમીટર આવવા જવાનું છે. સમથિંગ 1000 કિલોમીટર ઉપર થશે, ઓછું નહીં થાય. અને માલ આપણે ઇલેક્ટ્રિકનો ભર્યો છે એ ખાલી કરવા જવાનું છે કચ્છથી આગળ લખપતમાં, જે કચ્છમાં આવેલું છે લખપત, ત્યાં જવાનું છે ભુજથી આગળ. તો તમને આ જર્ની મસ્ત રહેશે, જોવા મળશે. રવાપર આ તે બધું રસ્તાનું બતાવું, આશાપુરા માતાનો મઢ બધું જોવા મળશે. તો પહેલાં આપણે ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ અને કઈ રીતના કેવો માલ ભર્યો છે એ પણ તમને બતાવી દઉં. તો ચાલો જઈએ હવે પહેલાં ડીઝલ પુરાવવા માટે. મિત્રો જુઓ, અહીંયા આપણો ડીઝલ ટાંકો ફૂલ થઈ ગયો, તમે જોઈ શકો છો. આપણું ડીઝલ જોઈ લો, ફૂલ ટાંકી થઈ ગયું. તો હવે અહીંયાથી વેતી કરીએ. તો મિત્રો જુઓ, આપણે જેતલપુરનો અસલાલીથી ડીઝલ ટાંકો ફૂલ કરાવીને નીકળ્યા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અને અત્યારે હળવદ ક્રોસ કરી ધાંગધ્રા ક્રોસ કરી લીધું અને ધાંગધ્રા ક્રોસ કરી અને સોરડીના ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા છીએ. તો જુઓ, રાતનો નજારો કંઈક આ રીતે આવે છે સોરડી ટોલ નાકાનો. તો ટોલ નાકું ક્રોસ કરી લઈએ. અને આપણે રાત્રે જમ્યા પણ નથી અને જમવાનું પણ નથી, કેમ કે જમીશું તો નીંદર આવશે. એટલે આજે રાત્રે જમવાનું નથી. હવે આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. જોવા સોરડીનું ટોલ નાકું ક્રોસ કરી લીધું, પછી સીધા ચાલે જઈએ. તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે થઈ ગયો આપણો દિવસ બીજો. કાલે રાતના આપણે ગાડી લઈને નીકળ્યા હતા અને આપણે કન્ટિન્યુ ફૂલ નાઇટ ગાડી ચલાવી હતી. પણ રાત્રે એમ કે અંધારામાં વિડીયો બરાબર આવે ન આવે એટલે આપણે રાતે બ્લોગ શૂટ નહોતો કર્યો બરાબર. અને અત્યારે પહોંચી આવ્યા છીએ ભચાઉમાં. તો જુઓ, આ ભચાઉમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને હવે આ ભચાઉ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. તો આગળની જર્ની તમને બતાવું. અત્યારે વાગી ગયા છે સવારના 5:30. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ જુઓ, આપણે પહોંચવા આવ્યા શેખપીર અને આપણે બકુલભાઈ જોડે વાત થઈ જાય તો બકુલ પટેલ આવે છે આપણને ભેગા થવા માટે. પટેલ પાર્ટી છે અને કલ્યાણસિંહ સોઢા પણ ત્યાં છે, જે બહાર વાલે ત્યાં છે. ભાવેશભાઈને વાત થઈ પણ ભાવેશભાઈ કર્ણાટકમાં છે, એ ભેગા નહીં થાય. મામુ જાય છે ઔરંગાબાદ. તો હવે આપણે કલ્યાણસિંહને ભેગા થઈએ અને મામુને નહીં ભેગા થાય, બકુલભાઈને ભેગા થઈએ. હું બતાવું આગળ. તો જુઓ, અત્યારે આપણે આ શેખપીર આવ્યું છે. તો આ શેખપીરથી આપણે રાઈટ લઈ લઈએ. આ અંજારવાળો રસ્તો આવે છે કુકમાં થઈને, એ રસ્તો આવી ગયો ખાલી સાઈડવાળો. અને આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ એટલે આ આવી ગયો પાંજો કચ્છ. અને આગળ આવશે માધાપર. માધાપર બતાવો તમને, NRI લોકોનું ગામ. જુઓ, હા ચેક કરો મિત્રો. જુઓ, આ છે કચ્છનું માધાપર અને આપણે અત્યારે માધાપર ક્રોસ કરીએ છીએ. વધુ પડતું NRI લોકોનું ગામ છે. અહીંયા આગળ NRI લોકો વધારે રહેશે આ ગામમાં, જોઈ શકો છો. તો માધાપર ક્રોસ કરીએ અને ચાલે જઈએ નરવાળા સર્કલે પટેલ પાર્કિંગમાં. કલ્યાણસિંહ સોઢાને ફોન કર્યો તો એ ત્યાં હું અહીંયા જ છું, આવો. અને એમને નવી ગાડી લીધી છે. ટાઈમ હશે તો તમને ગાડી પણ બતાવું એમની. તો ભાઈ જુઓ, આપણે ભુજ પટેલ પાર્કિંગમાં પહોંચી આવ્યા અને અહીંયા જુઓ, આ કલ્યાણસિંહની ગાડી છે નવી લીધેલી. તો આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આવી ગયા છીએ, જોવા માટે. જુઓ, ગાડી બાકી એક નંબર ગાડી છે. BS6 જેવી ગાડી છે. BS6 જ છે. BS6 છે અને એમ કે ટોટલ સેન્સર ગાડી છે. પણ ગાડી કમ્ફર્ટેબલ છે અને એમ કે બ્રેક આતે ઓકે છે. સીટ બીટ બધું એર સસ્પેન્શનવાળી છે એટલે વાંધો આવે એવો નથી. તો તમને બહાર જાય અને ગાડીની ઇન્ટિરિયર બતાવું. અંદર જે કંઈક આ રીતે આવે છે
મ્યુઝિક બીજી આ છે બધું ઓકે છે, ગાડી તો કમ્પ્લીટ છે. 12,900 પાસ કરે ને? 12,900 11,900 કે 12,900 પાસ કરે આ ગાડી. અને આમાં HGV નો ટેગ લાગતો છે લગભગ. તો બહાર જઈને બતાવું ગાડી બહારથી. જો બહારથી કંઈક વ્યૂ આ રીતે આવે છે ગાડીનો, જોઈ શકો છો. એક નંબર ગાડી છે અને વધાઈ ઉપર આવેલી ગાડી છે. નંબર પણ સારો છે ગાડીનો અને 22 ફૂટ ગાડી છે. 22 ફૂટ ને 22 ફૂટ પૂરી છે. કંપની કેબિન, ટાયર બાયર બધા એક નંબર છે, એટલે કંઈ જોવા પણ નથી. અને ગાડી પણ ભાવમાં મળી જાય અને ગાડી ચાલશે ઓલ ઇન્ડિયા. કેમ કે આમાં લોકલમાં ચલાવે કશું ભેગું ન થાય. લોકલમાંય ચાલે તો ભેગું થાય, પણ એવો ધંધો જોઈએ. લોકલમાં 35,000-4,000નું ભાડું હોય, એવા દિવસના 2 ચક્કર મારતા હોય 10-10 ટન ભરીને આટલામાં 40-60 કિલોમીટરમાં તો પોસાય. બાકી ઓલ ઇન્ડિયા જ ચલાવવી પડે. બરાબર ને કલ્યાણસિંહ? હા બરાબર. શું કહેશો? કેવું લાગે છે ગાડી લીધા પછી? મોટર માલિક બની ગયા કેવું લાગે છે? કંઈક અલગ જ લાગે છે હમણાં તો. પેલી ડ્રાઈવર જોઈએ શું થાય છે. ડ્રાઇવિંગ કર્યા કરતાં સારું લાગે છે. કેમ? ડ્રાઇવિંગ કરતાં તો સારું છે ને, આપણે ડ્રાઇવિંગમાં નથી પહેલેથી. એવું છે ને? ડ્રાઇવિંગમાં રસ ઓછું છે. નહીં, પણ એમ કે સમય જતાં પરિવર્તન કરવું જરૂરી છે. જરૂરી છે અને પોતાની કંઈક આગળ આવવું જોઈએ. હું તો એમ કહું છું તમે પણ કરો. નહીં, આપણે લેવાની છે, પણ આપણે થોડો ટાઈમ લાગશે હજી. તમે બધા કમેન્ટ કરીને અલ્પેશભાઈને કહો તમે પણ લઈ જાઓ એક ગાડી, મોટર માલિક બની જાઓ. તમને પણ અનુભવ છે, એવું નથી કે તમને અનુભવ નહીં, એક્સપિરિયન્સ તો છે. આપણે 2009થી ડ્રાઇવિંગ કરું છું. અને આ આવી ગયા કલ્યાણસિંહના ભાઈબંધ અને આ રહી એમની ગાડી. તો એ ભાઈ રાત્રે મરચા બહુ ખાઈ ગયા હતા. જઈએ ચા પીવા. અને બકુલભાઈ આવે છે, બકુલભાઈને ભેગા થઈને નીકળીએ આપણે ગાડી ખાલી કરવા પણ જવાનું છે લખપત. તો હવે નીકળીએ બકુલભાઈની ભેગા થઈ. તો ભાઈ જોઈએ આપણે બકુલભાઈ પણ આવી ગયા અને બકુલભાઈ અમારી માટે નાસ્તો લઈને આવ્યા છે. જુઓ ઇડલી સંભાર લાવ્યા છે. જીગાભાઈની ગાડીમાં બેઠા છીએ. જીગાભાઈ બરાબર ને? જોઈ લો જીગાભાઈની ગાડી. શરમ આવે છે ને જીગાભાઈ શરમાય છે થોડા, ક્યારે યુટ્યુબમાં આવેલા નથી ને એટલે. અમારા બકુલભાઈ નો શરમાય. બકુલભાઈ ને ખબર છે કા બકુલભાઈ? બકુલભાઈ નો માલ આવી ગયો. કલ્યાણજી પણ બેઠા છે. તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. જે કોઈને નાસ્તો કરવો હોય આવી જાઓ. જોઈ લો ઇડલી છે, સાંભાર છે, નારિયેળની ચટણી છે. એક નંબર ફેમસ લઈને આવ્યા છે બકુલભાઈ. જુઓ નાસ્તો બાસ્તો કરી લઈએ. આપણે માનકુવા પહોંચી આવ્યા અને અત્યારે માનકુવા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો માનકુવાનો નજારો કંઈક આ રીતે આવે છે. જુઓ તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને આગળ તમને જર્ની પણ બતાવો. માતાનો મઢ આ તે બધા વિડીયોમાં બને રહેજો. અને આપણે ભૂપેશભાઈને વાત કરી હતી, મારા મિત્રને ભૂપેશ સીજુને, પણ એ સવારે નીકળી ગયા ગાડી લઈને. નહીંતર ભેગા થતા અહીંયા. તો કંઈ નહીં, રિટર્નમાં જોઈએ હવે ભેગા થાય તો. ફાઇનલી ગાઈસ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા દેવપરમાં. આ છે ભાવેશભાઈનું ગામ દેવપર. અને દેવપર ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. તો ભાવેશભાઈ તો કર્ણાટકમાં છે, નહીંતર ભેગો થતો જ હતો અહીંયા, પણ એ છે નહીં એટલે આપણે નીકળી જઈએ હવે. ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા આશાપુરા માતાના મઢ. જોઈ શકો છો અહીંયા સેટેથી દર્શન કરી લઈએ, કેમ કે અત્યારે આપણે સમયના અભાવે નથી જઈ શકતા. કેમ કે આપણી જોડે ટાઈમ ઓછો છે, ગાડી ખાલી કરવાની પણ લેટ થઈ ગઈ છે આજે. તો અહીંયા બહારથી દર્શન કરી દઈએ. મઢવારી સારું કરજો આશાપુરામાં. પછી આપણે રિટર્નમાં જશું મિત્રો. ને હું રિટર્નમાં તમને આશાપુરાના દર્શન પણ કરાવીશ. તો અત્યારે હવે આશાપુરા ક્રોસ કરી અને ચાલ્યા જઈએ. અને આપણે કંઈક દયા પરથી વળવાનું છે. તો આપણે દયા પર દોલત પરથી ગાડી લઈ લીધી લેફ્ટ સાઈડ
અને આ બાજુ વર્માનગર બાજુ ચાલ્યા જઈએ છીએ. આ રસ્તો સીધો નારાયણ સરોવર અહીંયાથી 42 બતાવે છે અને આપણે કંઈક ચમરા કરીને ગામ છે ત્યાં ખાલી કરવાની છે. તો એનું ડિસ્ટન્સ હજી બતાવે છે અહીંયાથી 24 કિલોમીટર. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. 24 કિલોમીટર બતાવે છે. આગળ કંઈક 12 કિલોમીટરથી લેફ્ટ લેવાની છે અને પછી 14 કિલોમીટર જવાનું છે અંદર. અને અત્યારે આવું કંઈક કોરા કરીને આવ્યું છે. આમ પાંદરો પણ જાય છે. આ રસ્તો સીધો પાંદરો જાય ખાણમાં. તો આપણે ચાલે જઈએ અને આ બાજુનું વાતાવરણ ચેક કરવાનું. તો કચ્છમાં વાતાવરણ એક નંબર છે. વ્યૂ મસ્ત આવે છે કે આ બાજુ જે રહેતા હશે એમને તો એન્જોય જ હશે નકરો. જોવો પવન ચક્કી આ તે એક નંબર વ્યૂ છે અહીંયા. કેમ કે અહીંયા આગળ આમ રહેવાની આ તે કંઈક મજા જ અલગ છે કચ્છમાં. અને ખરેખર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણે પાછળ આશાપુરા માતાએ પણ દર્શન કરાયા તમને જોઈએ રીતે. તો આપણે ત્યાં આગળ મિત્રો અત્યારે જવાનું હતું પણ ટાઈમ બહુ ઓવર થઈ ગયો અને આપણે આઈસર ખાલી કરવાનું છે હજી. એટલે એમ કે ત્યાં આગળ પહોંચવું પણ જરૂરી છે. ત્યાં ટીમો રાહ જોઈને બેઠી છે, વેઇટિંગ કરે છે ગાડીની. એટલે આપણે ગાડી ટાઈમે એમને આપી દેવી પડે, નહીં તો પછી એ લોકો ખાલી ન કરે એવું થાય તો અહીંયા સુવાનો ઇસ્યુ થાય. એટલે આપણે ચાલે જઈએ સીધા વચ્ચે પહેલાં ખાલી કરવાના સ્થળ ઉપર સુભાષ પર 9 કિલોમીટર બતાવે છે. અહીંયાથી આપણે સુભાષ પરથી જ વળવાનું બતાવે છે. તો આપણે સુભાષ પરથી લેફ્ટ લેવાની છે. તો હવે ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. ક્યાં ખાલી કરે છે, કઈ રીતે ખાલી કરે છે, કેટલો ટાઈમ લાગે છે એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા આપણા લોકેશન ઉપર અને અહીંયા આપણી ગાડી પણ ખાલી થઈ ગઈ. જોઈ શકો છો આટલો માલ બચ્યો. હવે એટલે ઉતારી અને પછી નીકળીએ. અને આ કચ્છની અંદર દયાપરથી અંદર સમરા કરીને ગામ છે. સમરા કરીને ગામ હતું ત્યાં આગળ આપણે ખાલી કરવા આવ્યા છીએ. આ રીતનું બધું મટીરિયલ છે આપણી ગાડીમાં અને અહીંયા ગાડી ખાલી થાય છે. આ BSNL ટાવર છે. હમણાં ડોંગાની પાઇપ હવે આપણે બંધ થઈ જાય એટલે સિઝન પૂરી થઈ એટલે હવે આપણે લોંગ ટ્રીપ ચાલુ થશે. તો જો અહીંયા ગાડી ખાલી કરવાનું ચાલુ છે. તો હવે જોઈએ કેટલો ટાઈમ લાગશે અને ખાલી થાય ગાડી એટલે આપણે અહીંયાથી ખાલી કરીને નીકળીએ. પછી જઈએ ભુજ બાજુ. તો જોઈએ આપણી ગાડીમાં હવે અહીંયાથી રિટર્નમાં કંઈ માલ મળે છે કે એમટી મારીએ છીએ એ હજી કોઈ આઈડિયા નથી, કે વાત નથી કરી ટ્રાન્સપોર્ટમાં. તો હવે ગાડી ખાલી થઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળીએ પછી વાત કરીએ. જોઈએ ભરાઈને જઈએ છીએ કે ખાલી જઈએ છીએ. તો આ વિડીયો મિત્રો લાંબો થઈ જશે એટલે બીજા વિડીયોમાં તમને બતાવું કઈ રીતે ભરીને જઈએ છીએ કે શું થાય છે રિટર્નની ટ્રીપ. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ રિટર્નની ટ્રીપ સાથે ભુજ ટુ અમદાવાદમાં. ત્યાં સુધી બધાની જય માતાજી, જય મેલડી.